તમે કહો છો ને કે નિંદાનો રસ કેમ ઘટાડવો અને ગુનાનું રાગ કેમ વધારવો, આના રસ્તા છે. અશોક લગડી 8 દિવસ એનું નામ સાંભળવા માંડ્યું. છોકરાના દર્શન છેલ્લે થયા. પોતે સુરત રહીને છતાં પણ આપણા સંઘની અંદર એક નાનું બાળક બોલે 5 ગ્રામ ચા. આપણા પ્રવીણભાઈ 500 રૂપિયા, 7 લાખ બોલો કે શાંતિ બોલો, 500 રૂપિયા ફિક્સ જ. આ અનુભવ પાયો નાખ્યો. કોણ ગયું હતું આંબેલમાં ભક્તિ કરવા? મારાથી આંબેલ નથી થતું, પણ હું આંબેલ વાળાની ભક્તિ કરવા તો જઈ શકું. ગુણ રાગ, ગુણાનું રાગ, ગુણને કેળવવા માટે દેવેન્દ્ર સુરી મહારાજ ધર્મરત્ન પ્રકરણમાં 4 પોઈન્ટ આપે છે. ગુણ રાગી ગુણવંતે બહુમય. ગુણિયલ વ્યક્તિ પ્રત્યે બહુમાન ભાવ થાય. શરૂઆત અહીંથી થાય છે. ઘણીવાર છે ને રૂપિયા આપીને છૂટી જવું પણ સહેલું છે. અહીંયામાં એ ગુણ પ્રત્યેનો બહુમાન ભાવ લાવવો. કાલે દિવ્યેશભાઈ ઉપર મુંબઈની એક પાર્ટીનો ફોન આવ્યો. ત્યારે બધા બપોરના સેશનમાં હતા, સંમેલનમાં. એક લેંગા જબ્બામાં એક ભાઈ આવ્યા હતા, ચંપારાજ છે. આપણે એમને ઉભા કર્યા. અમારી કેપ્ટન મીટિંગમાં એને 1000 રૂપિયા એ બધાનું સંઘ પૂજન કરવાની વાત કરી. મને કે મારે પણ બધાને એવોર્ડ આપવા છે. મેં કીધું 2300 એવોર્ડ જોઈશે. મેં કીધું એવો કોઈ સમય નથી, એ તો જતા રહે. આગામી કેપ્ટન મીટિંગ નો લાભ મને આપજો એમ કહીને એ તો નીકળી ગયા. કાલે એનો ફોન આવ્યો દિવ્યેશભાઈ પર કે સાહેબે બધા તપસ્વીઓને આંગળી ઊંચી કરાવી. અને સીધી વાત છે, આપણી પાસે સમય ના હોય એટલે આપણે બહુમાન ન કરી શકીએ, પણ તમે જો મને રજા આપો, જેટલા તપસ્વી મારા સાહેબ કે એટલા રૂપિયા મારે એમના એકાઉન્ટની અંદર તમે પાન નંબર આપી દો, એમને એકાઉન્ટની અંદર જમા કરો. આટલા બધા તપસ્વી તપ કરે ને આપણે એમનું બહુમાન ન કરીએ. એક બાજુ વિહાર 8 મહિના અને 4 મહિના પોતાની આરાધના કરે, એમનું બહુમાન કેમ ના? કાલે ને કાલે જ ઓલ ઇન્ડિયા વિહાર સેવા ગ્રુપમાં એક મેસેજ બનાવ્યો. સિદ્ધિ તપ, શ્રેણી તપ, માસકમણ, ભદ્ર તપ, વર્ષી તપ, કર્મ સુદન તપ, અને આપણે ત્યાં કયો તપ ચાલી રહ્યો એને બાકી ના રખાય. લાંબા તપ જેને પણ કર્યા હોય તમે માનશો 150 થી ઓછા નહીં હોય. કોઈનું પણ બહુમાન 1000 થી ઓછામાં નહીં. એ તો માસ કમળનું 5000 છે. મેં કીધું કંઈક બેલેન્સ રાખીએ. ગુણવંતે બહુમન્યાની, ગુણવંત પ્રત્યેનો બહુમાન ભાવ છે. આ પાઠ ઉપરથી કોઈનું પણ નામ લેવાય, તમારા હૈયામાં બહુમાન ભાવ, ક્યાંય ક્યારેક ઈર્ષ્યા આવી જાય. એનું નામ લીધું, આપણું નામ લીધું. અમારે કઈ પાર્શિયાલિટી હોય છે? ભાઈ મેં અનિશનું નામ લીધું એટલે અનિશભાઈ મને 10 લાખ રૂપિયા સુકૃતમાં આપવાના છે, માટે અનિશભાઈનું નામ. નો પાર્શિયાલિટી. અમે પૂનમ થશે ને એકમના વિહાર કરી જવાના. સાધુ કોને કહેવા? સાધુ તો